तो गाइस अब तो हम गुरुद्वार पे रुके हैं अभी। हाँ यहाँ आ चुके हैं गुरुद्वार पे। अब रुके हैं पूरी फैमिली। 2 कमरे हैं, एक में सब स्त्रियाँ है, एक में सब पुरुष। ऐसी तरह से हम है। अच्छे अच्छे बेड है, अच्छी रूम है, सब कुछ अच्छा है। गुरुद्वार में मतलब मजा आ जाए। 2000 भाड़ू ले एक दिवसનું। ખાવા પીવાના એની સર્વિસ સારી છે। સર્વિસમાં આમ તો એક નંબર, અક્ષરધામ જેવી લાગી સર્વિસ, એક નંબર છે સર્વિસ। બાકીનું જો તમને અહીંયા લિફ્ટનું આપેલ છે, લિફ્ટ તો હાલતી નથી, જો લિફ્ટ હાલતી નથી। રૂમે સારા દાદરા છે। અહીંયા ખાવાનું એમ આની સિસ્ટમ જરીક અલગ છે। માથે કપડાં બપડા બાંધવા, પંજાબના લોકો એવું કરે, માથા મેં બાંધેલું એટલે એ કરવાનું, ટોપીને એવું નહીં પહેરવાનું। ખાવાનું તો જરીક આઘું છે। અમે બહુ આઘા હોઈએ, અમારે એટલું બધું આઘું છે। રૂમે સારા આપ્યા છે આ લોકોએ, રૂમ એટલે જબરદસ્ત, પણ કાંઈ ઘટે નહીં। ફાયર બ્રિગેડ, પંખા બંખા સારામાં સારું। એસી હોતા નહીં આપી, એસીમાં બહુ સારી લાગ્યું। પંજાબના લોકો અહીંયા જ હોય મોટા ભાગે। ખાવામાં શું હોય એ તો આપણે આગલા હોય કેવું ખાવામાં ત્યાં વિડીયો ન બનાવવા દે, એટલે ખાવાનું ને હાથે ડીશું ધોવાની, એ એક જરીક કઠણાઈ પડી એવું છે। વાંધો નહીં, હાલે એટલું તો હાલો। હવે હું તમને રૂમ દેખાડું, સબસ્ક્રાઈબ ને એવું બધું વ્યૂ વધાર્યું। આજ મેં જે મૂક્યો હતો ને બીજું, હાલો હવે રૂમ દેખાડું। તો રૂમ એસી વાળી રૂમ છે, 2 બેડ છે, એના ગાડલા છે, એવી બધી રૂમો છે। એક નંબર રૂમ સર્વિસ લઈ ગયો, પણ હરખાઈ ને ઓશિકા કેવા છે। હા પોચા મજા આવી જાય। હાલો તો સબસ્ક્રાઈબ ને એવું બધું કરજો, આપણે વિડીયો મૂકી દઈએ। બાય બાય। હવે જોઈએ આમાં કેટલા વ્યૂ વધે તો આગલો વિડીયો મૂકું, બાકી વધે નહીં તો આપણે શું ખાલી ખોટી મહેનત કરવી।